ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર અને એની અંદર પ્રકરણ નંબર 3 તો એ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. અગાઉના વિડીયોમાં આપણે આ પાઠની અંદર સામાજિક વ્યવસ્થા એટલે શું, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા, સામાજિક વ્યવસ્થાના લક્ષણો અને સામાજિક વ્યવસ્થાના પાસાઓની વાત કરી. તમે સમાજની અંદર વ્યવસ્થા જળવાય અથવા વ્યવસ્થા માટેના કયા કયા લક્ષણો છે, કયા કયા પાસાઓ છે, એની આપણે વિગતવાર ચર્ચા કરી હતી. આજે આપણે એનો બીજો પાઠ એટલે સામાજિક રચનાતંત્ર. સામાજિક રચનાતંત્ર એટલે શું, એની વ્યાખ્યા, એના લક્ષણો અને એના વિવિધ પાસાઓની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં એ જોવું પડે કે ભાઈ સામાજિક રચનાતંત્ર એટલે શું, તો ભાઈ રચનાતંત્ર કોને કહેવામાં આવે છે. તો એક ઉદાહરણ આપું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ રચનાતંત્ર એટલે શું, સમાજની અંદર રચનાતંત્રની શું ભૂમિકા હોય છે, કઈ રીતે કામ કરે છે, એની વાત કરીએ. દાખલા તરીકે એક ઘર હોય અને એ ઘરની અંદર ભૌતિક રચનાઓ હોય છે. કે ભાઈ ઘર તો છે જ, તે ઘર બનાવ્યું એની અંદર છે ભૌતિક રચનાઓ છે. ધારો કે પંખો છે, ડાઇનિંગ ટેબલ છે, હોલ છે, બેડરૂમની અંદર દરેક સાધનો છે. ધારો તરીકે મકાનને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી રેતી, ઈંટો, કપચી, સિમેન્ટ, બારી બારણા વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું માળખું છે. ઘર બનાવવા માટે ફક્ત શેની જરૂર પડે? તો ઘર બનાવવું હોય તો પહેલાં તો એની વ્યવસ્થિત જગ્યા જોઈએ. ઘર બનાવવા માટે સૌપ્રથમ આપણે ઈંટોની જરૂર પડે, ચણવા માટે રેતીની જરૂર પડે, એની સાથે સિમેન્ટની જરૂર પડે. પછી ઘરમાં હવા ઉજાસ હોય એટલા માટે બારી બારણાની જરૂર પડે વગેરેની જરૂર પડતી હોય છે. હવે આ બધી વ્યવસ્થિત રચનાતંત્રને આ બધી ગોઠવણી છે કે ભાઈ મકાન બનાવવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુની જરૂર પડે. આમાંથી એક પણ વસ્તુ જો ન હોય તો મકાન બનાવવાની કામગીરી આગળ વધતી નથી. એટલે આપણે આ બધી જ જે ઘર તો છે, ઘર તો બનાવવું છે બરાબર, પણ એની જે ઘર બનાવવા માટે જે ભૌતિક વસ્તુઓની જે જરૂર પડે એને આપણે સામાજિક રચનાતંત્ર કહી શકીએ છીએ. ઘર બનાવવું છે પણ એની સાથે સાથે તમારે રેતી, સિમેન્ટ, કપચી, બારી બારણા વગેરે વસ્તુઓ જરૂર પડે. આ બધી એક વ્યવસ્થિત ગોઠવણી છે. આ ગોઠવણીને આપણે રચનાતંત્ર તરીકે ઓળખીએ. ઘર બનાવવા માટે ગોઠવણી, ઘરની ગોઠવણી આપણે કઈ રીતે કરીએ? તો શરૂઆતની અંદર આપણે પાયા ખોદીશું, પછી પાયાની અંદર પૂરણ કરીશું, પછી પાયા બહાર કાઢીશું. પાયા બહાર આવશે એટલે એની ઉપર એક કોપિંગ ભરીશું, કોપિંગ ભરી પછી ચણવાનું ચાલુ કરીશું, પછી ધાબુ ભરીશું. ધાબુ ભર્યા પછી આપણે એ ધાબાની અંદર તમે જુઓ તો પ્લાસ્ટર કરીશું. પ્લાસ્ટર કર્યા પછી બારી બારણા ચોંટાડીશું, કલર કામ કરાવીશું. ત્યારે ઘર તૈયાર થાય છે. પરફેક્ટ ઘર ત્યારે તૈયાર થાય છે. હવે ઘર બનાવવા માટે જે ભૌતિક વસ્તુઓની, જે જરૂરિયાતોની ગોઠવણી, વ્યવસ્થિત ગોઠવણી કહેવાય કે ભાઈ પાયા ખોલ્યા, ઈંટો ચોંટાડી, સિમેન્ટ નાખ્યો, આ બધી જ વસ્તુ એક ગોઠવણી છે. એટલે સમાજની અંદર જે વસ્તુ થાય છે એ વસ્તુની વ્યવસ્થિત ગોઠવણી એટલે સામાજિક રચનાતંત્ર. એના ઉપર ચાલે નહીં. આમ સામાન્ય રીતે જો કોઈ વર્ગખંડની વાત કરીએ તો વર્ગખંડનું ઉદાહરણ લઈએ તો વર્ગખંડ તો તમારી જોડે છે જ તે, પરંતુ વર્ગખંડની અંદર સ્ટાફ રૂમ હોય, લેબોરેટરી હોય, લાઇબ્રેરી હોય, ઓફિસ હોય અને પ્રાર્થના ખંડ હોય વગેરેની ગોઠવણી શાળા કે કોલેજની રચના બને છે. કે કંઈ સ્કૂલ ખાલી ઊભી કરતી હતી થઈ જાય? ના, એની સાથે શું જોઈએ? તો સ્કૂલની સાથે વર્ગખંડો જોઈએ, વર્ગખંડોની સાથે આચાર્યની ઓફિસ જોઈએ, પ્રાર્થના ખંડ જોઈએ, લેબોરેટરી જોઈએ,
લેબ જોઈએ, બરાબર. આ બધી જ વ્યવસ્થિત ગોઠવણી છે, રચના કરેલી છે, ત્યારે જ એની સ્કૂલ એક પરફેક્ટ સ્કૂલ તૈયાર થાય છે. એટલે જે ભાગની વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય એને આપણે સામાજિક રચના તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા રોબર્ટ બર્ટન નામના વિદ્યુત જોશી બંને સામાજિક રચના તંત્રની વ્યાખ્યા શું આપી છે? તો પહેલા વ્યક્તિ જેને સમાજશાસ્ત્ર છે જેને રોબર્ટ બર્ટન તરીકે ઓળખે છે, એ એવું કહે છે કે સામાજિક રચના તંત્ર એ દરજ્જો, ભૂમિકા અને ધોરણનો સંકુલ છે. એને ત્રણ વસ્તુ કીધી છે: દરજ્જો, ભૂમિકા અને ધોરણો. આ ત્રણેયનો સંકુલ છે. સંકુલ છે કે ભાઈ આ ત્રણ ભેગું થાય એટલે શું બને? સામાજિક રચના તંત્ર બને છે. આપણને ખ્યાલ છે કે ભાઈ દરજ્જો એટલે શું, દરજાની અંદર ભૂમિકા એટલે શું અને ધોરણો એટલે શું. આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી મળે છે ત્યારે સામાજિક રચના તંત્ર ઊભું થાય છે. અહીંયા સરસ વાત કરેલી છે રોબર્ટ બર્ટન કે ભાઈ સમાજની અંદર દરેક વ્યક્તિ પાસે દરજ્જો હોય છે, એ પ્રાપ્ત હોય કે અપ્રાપ્ત હોય. પછી દરજા પ્રમાણે દરેક વ્યક્તિએ ભૂમિકાઓ ભજવવાની હોય છે સમાજમાં, અને એ ભૂમિકાઓ સમાજના ઘડેલા ધોરણો કે નીતિ નિયમોને અંદર રહી અને ભજવવાની હોય છે. આ એક વ્યવસ્થિત રચના થઈ, એને આપણે રચના તંત્ર કહી શકીએ છીએ. એટલે ત્રણ શબ્દો એટલે મૂકેલા છે, બરાબર. સમાજમાં વ્યક્તિને દરજ્જો હોય છે, દરજા અનુરૂપ વ્યક્તિએ ભૂમિકા ભજવવાની હોય છે, અને એ ભૂમિકાઓ સમાજના ઘડેલા ધોરણોને અંદર રહી, અધીન રહી અને જે કાર્ય કરે એને આપણે સામાજિક રચના તંત્ર. આ એક ગોઠવણી થઈ, એક પછી એક સ્ટેપ જોતું જોવા મળે છે. એટલે આને આપણે સામાજિક રચના તંત્રની ગોઠવણી કહી શકીએ છીએ. હવે વિદ્યુત જોશી શું કહે છે? વિદ્યુત જોશી એવું કહે છે કે ભાઈ સમાજમાં વ્યક્તિને દરજ્જો આપણે જોયું, અહીંયા પહેલી વ્યાખ્યાની અંદર જોયું કે ભાઈ દરજ્જો, ભૂમિકા અને ધોરણ. આપણે એ પણ વાત કરી કે સમાજની અંદર દરેક વ્યક્તિને કાં તો પ્રાપ્ત દરજ્જો હોય કાં તો અપ્રાપ્ત દરજ્જો જોવા મળતો હોય છે. એના આધારે દરજા પરથી ભૂમિકા ભજવાય છે. દરજ્જો એની સાથે વ્યક્તિને કયું કામ કરવાની છે એને આપણે ભૂમિકા ભજવી એવું કહેવાય. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધોમાં અને અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં ભજવાય છે. જેને જે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકા વ્યક્તિને ચોક્કસ સંબંધ હોય છે અને એનો ચોક્કસ સમયગાળો દરમિયાન પોતાની ભૂમિકા ભજવવાની હોય છે. આ રીતે ભૂમિકાઓની વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગોઠવણી તૈયાર થાય છે. આમ જે ભૂમિકા ભજવે છે એની વ્યવસ્થિત સંબંધોથી એક ગૂંથણ એટલે માળખું જે તૈયાર થાય છે એને સામાજિક રચના તંત્ર કહેવામાં આવે છે. ભાઈ દરજ્જો છે, દરજાને અનુરૂપ ભૂમિકાઓ છે, અને એ ભૂમિકાઓ વ્યક્તિને સંબંધો સાથે અને અમુક સમયમાં એ ભજવવાની હોય છે. આ વ્યવસ્થિત માળખાને અથવા આ વ્યવસ્થિત ગોઠવણીને આપણે સામાજિક રચના તંત્ર કહી શકીએ છીએ. હવે સામાજિક રચના તંત્રની વ્યાખ્યાઓ જોઈ પછી સામાજિક રચના તંત્રના લક્ષણો જોઈએ કે ભાઈ સામાજિક રચના તંત્રના લક્ષણો. હવે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા જોઈ એ પછી આપણે એના ત્રણ લક્ષણો છે એ ત્રણ લક્ષણોની ચર્ચા કરી કે સામાજિક દરજાઓનો સમૂહ છે, સામાજિક દરજાઓનો સમૂહ છે. એક ઓનો સમૂહ છે. બીજું કે ભાઈ સામાજિક ભૂમિકાઓનો સમૂહ છે.
સામાજિક ધોરણો છે 3 ધોરણો છે અહીંયા સેમ આપેલું છે લખી નાખું સામાજિક ભૂમિકાઓ છે સામાજિક ધોરણો છે આમ આપણે વ્યાખ્યાની અંદર 3 બાબતો જોઈ દરજ્જો ભૂમિકા અને ધોરણો પણ લક્ષણો પણ એવું જ કહે છે કે સામાજિક જે રચનાત્મક છે એની અંદર સામાજિક ધોરણોનો સમૂહ હોય છે સામાજિક ધોરણો સામાજિક ભૂમિકાઓનો સમૂહ હોય છે અને સામાજિક ધોરણો જોવા મળતા હોય છે તો હવે દરજ્જો શું ભૂમિકા શું અને ધોરણ શું એની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે પરંતુ આ લક્ષણોને આધારે આપણે એની થોડી ચર્ચા કરીએ તો પહેલું લક્ષણ સામાજિક દરજ્જો કે ભાઈ સમાજની અંદર વ્યક્તિને કોઈ પણ સમાજની અંદર વ્યક્તિને સામાજિક રીતે દરજ્જો મળેલો હોય છે કોઈને પ્રાપ્ત દરજ્જા મળેલા હોય છે અને કોઈ અપ્રાપ્ત દરજ્જાઓ પણ જોવા મળતા હોય છે દાખલા તરીકે વાત કરીએ તો કોઈ વ્યક્તિને પ્રાપ્ત દરજ્જો એટલે મેળવેલો દરજ્જો છે જેમ આચાર્ય હોય શિક્ષક હોય વિદ્યાર્થી હોય કારકુન હોય સેવક હોય વગેરેના દરજ્જાઓથી શાળાની રચના ટકી રહેલી છે અપ્રાપ્ત દરજ્જો જેને કોઈ પ્રાપ્ત નહીં સીધો મળેલો છે એની કોઈ વાત થતી નથી પણ સમાજની અંદર જે પ્રાપ્ત દરજ્જો છે ધારો કે શાળા કઈ રીતે ટકી રહી છે તો શાળાનું વ્યવસ્થિત માળખું કઈ રીતે છે તો એ બધા જ શાળાનું જે માળખું છે એ પ્રાપ્ત દરજ્જાથી મળી રહ્યું છે કેમ તો કે શિક્ષક પ્રાપ્ત દરજ્જાવાળો હોય છે વિદ્યાર્થી આચાર્ય કારકુન સેવક આ બધા જ પ્રાપ્ત દરજ્જાવાળા ત્યાં જોવા મળતા હોય છે એટલે સામાજિક દરજ્જો એ પ્રાપ્ત સમૂહનો પ્રાપ્ત દરજ્જાનો સમૂહ કહેવામાં આવે છે બીજું સામાજિક ભૂમિકાઓ કે ભાઈ સામાજિક ભૂમિકાઓ સામાજિક દરજ્જાનું અથવા દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે કે ભાઈ કોણે ક્યાં ક્યારે શું કરવાનું છે એ વર્તનલક્ષી પાસું ગણવામાં આવે છે દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુ હોય છે કે ભાઈ 1 રૂપિયાનો કોઈન હોય એને જુદો ના કરી શકે ચાલે નહીં કે એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ દરજ્જો અને ભૂમિકાઓ એક સિક્કાની 1 રૂપિયાની તો એક સિક્કાની બે બાજુઓ ગણવામાં આવે છે કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાત પૂરી કરવા માટે અથવા ધ્યેય પ્રાપ્તિ કરવા માટે દરજ્જો મહત્વની ભૂમિકા ભજવે છે કે ભાઈ કોઈ પણ તમે કામ કરવું હોય અથવા કોઈ પણ ધ્યેય હાંસલ કરવું હોય તો એ દરજ્જો સૌથી મહત્વની બાબત છે પ્રાથમિકતા આપે છે સામાન્ય રીતે વાત કરીએ તો આચાર્યએ શાળાનું સંચાલન કરવું એ પણ એની ભૂમિકા આચાર્યની ભૂમિકા છે કામ છે શિક્ષકે શિક્ષણ કાર્ય કરવું એ પણ એની ભૂમિકા છે દરજ્જો તો એને મળી ગયો બરોબર શિક્ષક તરીકેનો પણ એની ભૂમિકા શું હોય સમાજમાં એને કામ શું છે તો ભાઈ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એ એનું કામ છે કારકુનનું શું કામ દરજ્જો મળ્યો બરોબર પ્રાપ્ત દરજ્જો એને લીધો તો વહીવટી કાર્ય તેમજ વિદ્યાર્થીને અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાનું થાય છે એટલે અહીંયા જુઓ તમે 3 દરજ્જાઓ પ્રાપ્ત થયા છે દરેકને હવે એને દરજ્જા અને ભૂમિકાઓ ભજવવાની છે એને આપણે સામાજિક ભૂમિકાઓનો સમૂહ કહેવામાં આવે છે અને છેલ્લે સામાજિક ધોરણો ભાઈ સામાજિક ધોરણો એટલે શું ધોરણો એટલે આપણને ખબર છે કે સમાજમાં ચાલતા જે નિયમો છે એને આપણે ધોરણો કહેવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે સામાજિક ધોરણોની અંદર તો ભાઈ સામાજિક રચનાતંત્રને કાર્યરત રાખવા માટે સામાજિક ધોરણો હોવા જરૂરી છે કે ભાઈ જે આ રચનાતંત્ર છે એને ચલાવવું હોય તો વ્યવસ્થિત રીતે ચલાવવું હોય તો એમાં સામાજિક ધોરણો હોવા નિયમો હોવા જરૂરી છે તો સામાજિક રચનાતંત્ર વ્યવસ્થિત ચાલે છે ધોરણો એ વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવાની છે એ અંગે માર્ગદર્શન કરે છે ધોરણો થકી ધોરણોને લઈ વ્યક્તિએ કયા પ્રકારનું કામ કરવાનું છે એની ખબર એને ધોરણોથી પડતી
હોય છે. સામાજિક ધોરણના અભાવે સામાજિક રચનાતંત્રના અજરકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાય છે. કે ભાઈ સમાજની અંદર સમાજની અંદર કોઈ નીતિ નિયમ ના હોય તો સમાજનું વ્યવસ્થા તંત્ર ચાલી શકતું નથી. નિયમ પ્રમાણે ચાલતું હોય તો સામાજિક રચનાતંત્રની અંદર જો વ્યવસ્થિત રીતે ચલાવવું હોય અથવા સમાજને વ્યવસ્થિત ચલાવવું હોય તો ધોરણો હોવા આવશ્યક છે. દાખલા તરીકે વાત કરીએ તો શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત કરેલી લાયકાત હોવી જરૂરી છે. આપણે એનું એક ઉદાહરણ લઈએ કે ભાઈ શિક્ષક તરીકે જો તમારે શાળાની અંદર કામ કરવું હોય તો તમારી પાસે યોગ્ય લાયકાત અને પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો જે વ્યક્તિ શિક્ષક તરીકે શિક્ષણ કાર્ય કરી શકે છે. એ જ રીતે શાળામાં પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમને લગતા ધોરણો ન હોય તો શિક્ષણના ધ્યેયને પૂર્ણ કરવામાં બરાબર. શાળાની અંદર માસવાર અભ્યાસક્રમ ના હોય, પરીક્ષાનું આયોજન ન હોય, પૂરતો અભ્યાસક્રમ ન હોય, આ બધું જ આયોજન ન હોય તો શાળાનું જે વ્યવસ્થા અથવા રચનાતંત્ર છે એમાં અવરોધ ઊભા થાય છે. એટલે દરેક સમાજની અંદર ધોરણો નીતિ નિયમો હોવા આવશ્યક છે. એટલે અહીંયા આપણે 3 લક્ષોની ગરજો ભૂમિકાઓ અને નીચેના ધોરણોની વાત કરી. આગળ જોઈએ કે ભાઈ સામાજિક રચનાતંત્રનું એ જે એનું મોડલ શું છે, કઈ બાબત સૂચવે છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ કે ભાઈ આ મોડલ શું છે, એમાં કઈ બાબત જોવા મળે છે. તો સામાજિક રચનાતંત્રનું સામાજિક રચનાતંત્રનું AGIL મોડલ કે ભાઈ એમાં શું છે, કઈ ભાઈ 4 બાબતો સાથે જોવામાં મળેલું છે. એટલે એને AGIL મોડલ કહેવામાં આવે છે. કે ભાઈ આ મોડલ એ સમાજશાસ્ત્રના ટાલકોટ પાર્સન નામના જે સમાજશાસ્ત્રી છે, ટાલકોટ પાર્સન કે ભાઈ ટાલકોટ પાર્સને છે આ મોડલની રચના કરી છે. આમાં 4 શબ્દો એમને ગોઠવેલા છે. કયા કયા તો કે ભાઈ અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુકથન, રચનાની જાળવણી અને તંગદિલીનું નિવારણ. કે ભાઈ આ મોડલની અંદર 4 અનુકૂલન એપ્રોનેશન, ધ્યેય પ્રાપ્તિ એટલે ગોલ એટેનમેન્ટ અને સુકથન ઇન્ટિગ્રેશન અને રચના અને જાળવણીની અંદર લેન્ટેડ પેટર્ન એન્ડ ની વાત કરવામાં આવી છે. એટલે દરેક જે શબ્દ છે એનો પહેલો અક્ષર અહીંયા લીધેલો છે. સામાન્ય રીતે વાત કરીએ તો પહેલી બાબત એ અનુકૂલનની વાત કરવામાં આવી છે. હવે અનુકૂલન, બીજું ધ્યેય પ્રાપ્તિ, ત્રીજું સુકથન અને ચોથું રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તંગદિલી નિવારણ એટલે આ દરેક વસ્તુની અંદર અહીંયા 4 શબ્દો લીધેલા. સૌપ્રથમ પહેલા શબ્દો લીધેલા છે એટલે આને સામાજિક રચનાતંત્રનું મોડલ કહેવામાં આવે છે. તો હવે આ મોડલની અંદર આ 4 શબ્દો છે એની વાત કરીએ કે શું શું છે. તો
સામાન્ય રીતે અહીંયા વાત કરીએ તો 4 બાબતો અહીંયા જોડેલી છે અને ચોપડીની અંદર પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સામાજિક રચનાતંત્રની અંદર અનુકૂલન એટલે શું, ધ્યેય પ્રાપ્તિ એટલે શું, સુગ્રથન એટલે શું અને રચનાની જાળવણી એટલે શું. તો પહેલી બાબત કે ભાઈ અહીંયા ABCDE એ આપણે વાપરી દઈએ તો પહેલું અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન, રચનાની જાળવણી અને તંગી. તો આમાં પહેલું છે અનુકૂલન. અનુકૂલન એટલે એકબીજા સાથે જોડાવું, એને આપણે અનુકૂલન કહીએ છીએ. કોઈ પણ સમાજને ટકી રહેવો અને ભૌતિક જરૂરિયાતોને સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું પડે છે. બરાબર, અનુકૂલન એટલે આપણે જોડાવવું પડે. આપણે અહીંયા એવું છે કે કોઈ સમાજમાં રહેવું હોય, સમાજ સાથે પોતાની આત્મીયતા વધારવી હોય તો સમાજ સાથે ભૌતિક બાબતો સાથે આપણે જોડાવવું પડે છે. ખોરાક અને રહેઠાણ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. તો ભાઈ માનવી એ ખોરાક અને રહેઠાણ વગર રહી શકતા નથી, એની પ્રાથમિક જરૂરિયાત છે. આ જરૂરિયાતોને પૂરી પાડવા માટે સમાજમાં એને ઉત્પાદન વહેંચણીની વ્યવસ્થા ઊભી થાય છે કે ભાઈ આને પહોંચી વળવા માટે સમાજની અંદર એક વ્યવસ્થા ઊભી થઈ છે. કઈ? તો કે ભાઈ ઉત્પાદન અને ઉત્પાદનની વહેંચણી. સમાજમાં આ જરૂરિયાતો અર્થવ્યવસ્થા સંતોષે છે. આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે. પહેલું કે ભાઈ આર્થિક વ્યવસ્થા પોતાનું અર્થતંત્ર ચલાવવા માટેની જે આર્થિક વ્યવસ્થા છે એ સમાજમાં ઉત્પાદિત થતા ઉત્પાદકો અને એની સાથે વેચાણની વ્યવસ્થા જોડાયેલી જોવા મળે છે. એટલે સમાજ સાથે એને અનુકૂલન સાધી શકાય છે. બીજું ધ્યેય પ્રાપ્તિ. પ્રત્યેક તંત્રે ટકી રહેવું હોય તો તેને ચોક્કસ ધ્યેયો નક્કી કરેલા હોય છે. દરેક નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેનારી સંસ્થા એટલે કે રાજ્ય વ્યવસ્થા જોવા મળે. પહેલામાં અર્થતંત્ર, આમાં ધ્યેયો નક્કી કરવા માટે રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો આપે છે અને રાજ્ય સંસ્થા નીતિ નિર્માણ કરી એમને અમલ કરવાનું કાર્ય કરે છે. અનુકૂલનની સમસ્યા જેટલે અંશે હલ થઈ શકે છે તેટલે અંશે ધ્યેય પ્રાપ્તિ તેટલી બાબત તમે અનુકૂલન કરતા શીખશો એટલી બાબત તમને કોઈ પણ વસ્તુની ધ્યેય જેટલું તમે એકબીજા સાથે ઉત્પ્રોત થશો એટલા તમારે ધ્યેય પ્રાપ્તિ માટે સરળતા બને છે. એટલે પહેલું અનુકૂલન થાય એની સાથે સાથે ધ્યેય પ્રાપ્તિ થતી જોવા મળે છે. સુગ્રથન પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેને પોતાના આંતરિક ભાગો વચ્ચે સંકલન અને નિયંત્રણ સુરક્ષિત હોવું જોઈએ. એકબીજા સાથે જોડાયેલું, એકબીજા સમાજ સાથે પોતાનું નિયંત્રણ હોવું જરૂરી છે. આમ સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ અને અદાલતો સામાજિક ધોરણોના અમલ દ્વારા જરૂરિયાતો સંતોષે છે, જેના કારણે સમાજના બધા જ વિભાગો એકબીજાથી જોડાયેલા જોવા મળે છે. અને એકબીજાથી જોડાયેલા હશો તો તમે કોઈ પણ કામ એક પાડી શકો છો. અને છેલ્લું છે રચનાની જાળવણી અને તમે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ કાર્ય, કોઈ પણ વ્યવસ્થા અથવા કોઈ પણ રચના ગોઠવણી તમારી જો થયેલી હોય તો એને એ ગોઠવણી તો કદાચ બગડે અને નિવારણ લાવવું ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા સામાજિક રચનાતંત્રની જાળવણી અને તેની નિવારણ, તંગદિલીનું નિવારણ જરૂરી હોય છે. કે ભાઈ કોઈ પણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણને આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનું હોય છે, જેના આધારે વ્યક્તિ એ વિવિધ સમસ્યાઓ હલ કરે. પોતાનું અસ્તિત્વ જો સમાજની અંદર, પોતાનો દરજ્જો, પોતાની ભૂમિકા જો વ્યવસ્થિત હશે તો એ સામાજિક રીતે પોતાની ભૂમિકા ભજવી શકે છે અને કોઈ પણ સમસ્યાનું નિવારણ કરી શકે છે. એટલે અહીંયા આપણે સામાજિક રચનાતંત્રનું AGIનું મોડેલ જોયું. એમાં અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન અને રચના. તો સામાન્ય રીતે સમાજની અંદર અનુકૂલન સાધી શકાય. જો અનુકૂલન સાધશો તો તમે ધ્યેય પ્રાપ્તિ એટલે જે નક્કી કરેલું છે ત્યાં પહોંચવાની સરળતા રહેશે. સુગ્રથન એકબીજાથી જોડાયેલા હશો તો તમારે જે
જે માહિતી પ્રાપ્ત થાય એ ધ્યેય પ્રાપ્તિ માટે ઉપયોગી બને છે. અને છેલ્લે કોઈ પણ જો તમે જે મોડલ છે અથવા જે વ્યવસ્થા છે એને જાળવી રાખવું અને જો એમાં કોઈ પ્રશ્ન થાય તો એનું તંગદિલી અથવા નિવારણ લાવી શકાય છે. એટલે સામાજિક દરજ્જો, ભૂમિકાઓ અને ધોરણો દ્વારા સમાજનું અંદર જે રચનાતંત્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે. આમ આપણે અહીંયા સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા, એના લક્ષણો અને એના મોડેલની ચર્ચા કરી. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.